નમસ્તે મિત્રો, આજે ફરી વખત આપણે બગદાણા આવી ગયા છીએ અને બાપાની લાઈવ આરતી શરૂ છે. તો જે લોકો લાઈવ જોડાતા હોય ખાસ વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો. આવતીકાલે બાપાની પૂનમ છે અને આજે 14ની સંધ્યાએ આપણે બાપાની લાઈવ આરતીના દર્શન કરી રહ્યા છીએ. ત્યારે જો આ બાપાનું મંદિર છે, આ મંદિરનો ગેટ, અને ભક્તો ધીમે ધીમે બાપાના દર્શને આવી રહ્યા છે. અને મંદિર પરિસરમાં પણ ઘણા બધા ભક્તો બાપાની આરતીના લાવો લઈ રહ્યા છે. તો તમે પણ ઘરે બેઠા જો બાપાના દર્શન કરી રહ્યા હોય તો કમેન્ટમાં બાપા સીતારામ તો એકવાર લખવું બને જ છે. જલ્દી વિડીયોને શેર કરી દો, જેથી કરી આપણા અને તમારા સગાવાલા આપણા લાઈવ આરતીના દર્શન કરી શકે. મિત્રો જો અત્યારે સેવા મંડળો પણ આવી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો સેવા મંડળો, બધા બાપાના સેવકો જે છે પૂનમના દિવસે વધારે સેવકોની જરૂર પડતી હોય તો બધા બાપાના મંદિરે સેવા કરવા માટે આવતા હોય છે. અને જો અત્યારે તમને બગદાણા ધામનો નજારો બતાવું. જો આ દિવેલીઓ છે અને બધી નવી હોટેલો પણ બની ગઈ છે, દુકાનો છે. ને આજે 14ની સંધ્યા છે એટલે થોડા ભક્તો ઓછા હોય, પણ હમણાં ટૂંક સમયમાં ભક્તોની આવક શરૂ થઈ જશે. બાપાનું રૂડું મંદિર છે અને અત્યારે બાપાની આરતી શરૂ છે. તો જે લોકો લાઈવ જોઈ રહ્યા હોય ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો. અને મિત્રો કમેન્ટમાં બાપા સીતારામ લખો, જેથી તમારું નામ હું અહીંયાથી બોલું અને તમારી હાજરી બગદાણા ધામમાં નોંધાઈ જાય. તો જે લોકો જોડાવે ખાસ બાપા સીતારામ તો એકવાર જરૂરથી લખી દેજો. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમારા ગામનું નામ પણ હું અહીંયાથી બોલી નાખું અને બગદાણા ધામમાં તમારી હાજરી નોંધાઈ જાય. ત્યારે મિત્રો જો અત્યારે થોડા ભક્તો આવી રહ્યા છે અને બાપાની સંધ્યા આરતી ચાલી રહી છે. તો જે લોકો બાપાની સંધ્યા આરતીના દર્શન કરી રહ્યા હોય તે ખાસ એકવાર કમેન્ટમાં દિલથી બાપા સીતારામ લખી દેજો. શૈલેષભાઈ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે અને મનસુખભાઈ મકવાણા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને બાપા સીતારામ લખે છે. શૈલેષભાઈ અને મનસુખભાઈ ખાસ વિડીયોને શેર કરી દેજો એકવાર. મિત્રો જે લોકો કમેન્ટમાં બાપા સીતારામ લખો તે ખાસ ગામનું નામ લખી દેજો, જેથી કરીને હું તમારા ગામનું નામ પણ વાંચી શકું અને મને પણ ખબર પડે કે આપણો વિડીયો લોકો ક્યાંથી જોઈ રહ્યા છે. મનસુખભાઈ મકવાણા અને શૈલેષભાઈ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે. અને જો આવો કંઈક માહોલ છે ત્યારે બગદાણા ધામનો. જો પોલીસ સ્ટાફની ગાડી પણ આવી ગઈ છે, કારણ કે આવતીકાલે પૂર્ણિમાનો દિવસ છે. તો થોડીક સુરક્ષા માટે તકેદારી હોય એ માટે પણ ગાડી આવી ગઈ છે. આગળ પોલીસ સ્ટેશન છે, ત્યાં ગાડી પાર્કિંગ થઈ જશે. અને અત્યારે બાપાની લાઈવ આરતી તમે ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમે અને તમારા સગાવાલા પણ વિડીયો જોઈ શકે.
મિત્રો જે લોકો લાઈવ જોઈ રહ્યા હોય ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને બાપા સીતારામ લખી દેજો. આપણે અત્યારે બાપાની લાઈવ આરતી બગદાણા ધામથી જોઈ રહ્યા છીએ. મિત્રો જે લોકો લાઈવ જોડાણો હોય ખાસ બાપા સીતારામ જરૂરથી લખી દેજો અને તમારા ગામનું નામ પણ લખો, જેથી કરીને અહીંયા બગદાણા ધામમાં તમારું નામ હું બોલું એટલે તમારી હાજરી પણ બગદાણા ધામમાં નોંધાઈ જાય. જનકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જનકભાઈ બાપા સીતારામ જરૂરથી લખી દેજો. મિત્રો જે લોકો લાઈવ જોડાવે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે અત્યારે બગદાણા ધામમાં છીએ. મિત્રો આવો જો કે અત્યારે આવો માહોલ છે બગદાણા ધામમાં, કારણ કે ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે. આવતીકાલે બાપાની પૂનમ છે. શૈલેષભાઈ રાઠોડ લક્કી ગામથી બોલી રહ્યા છે અને કિરીટભાઈ કુંડિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બાપા સીતારામ લખે છે. રાજેશભાઈ દરબાર આપણી સાથે જોડાઈ ગયા છે. બાપા સીતારામભાઈ. જનકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. બાપા સીતારામ લખે છે. ખૂબ ખૂબ ધન્યવાદ જનકભાઈ. અને અત્યારે મિત્રો આપણે બાપાની લાઈવ આરતીના દર્શન કરી રહ્યા છીએ. તો જે લોકો લાઈવ જોડાતા જાઓ એ ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો, જેથી કરીને તમારી હાજરી બગદાણા ધામમાં નોંધાઈ જાય. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જરૂરથી લખી દેજો. પડિયાર ચંદ્રસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. બાપા સીતારામ લખે છે. અને જો અત્યારે આવો કંઈક માહોલ છે બગદાણા ધામમાં. મસ્ત સંધ્યા ખીલી છે અને આ બાપાનું રૂડું મંદિર છે. રઘુભાઈ રબારી બાપા સીતારામભાઈ. અને મિત્રો જો અત્યારે આ બગદાણા ધામનું દિવેલિયું છે અને દુકાનો બધી આવેલી છે અહીંયા. આવો કંઈક માહોલ છે, બહુ મસ્ત બધું છે. અને ભક્તો પણ ધીમે ધીમે જો આવી રહ્યા છે, કારણ કે આવતીકાલે બાપાની પૂનમ છે. અને લોકો દર્શને ઘણા લોકો રાત્રિમાં દર્શન કરીને જતા રહે અને ઘણા લોકો સવારે પૂનમના દિવસે પણ અહીંયા રોકાતા હોય. જોશી પરેશભાઈ બાપા સીતારામભાઈ. ધર્મેન્દ્ર દવે બાપા સીતારામ. પિન્ટુ જાદવ બાપા સીતારામ. વાળા દિનેશભાઈ બાપા સીતારામભાઈ. ગુણવંતભાઈ સોલંકી બાપા સીતારામ. ગુણવંતભાઈ સોલંકી મારા કાકા, વિડીયોને શેર કરી દેજો ખાસ ગ્રુપમાં. વાળા દિનેશભાઈ બાપા સીતારામભાઈ. મિત્રો જે લોકો તમે વિડીયો જોઈ રહ્યા હો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને ખાસ કમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમારા ગામનું નામ અને તમારું નામ પણ હું અહીંયા બોલી જાઉં, જેથી કરીને તમારી હાજરી અહીંયા બગદાણા ધામમાં નોંધાઈ જાય. રાજેશભાઈ દરબાર ડાકોરથી વિડીયો જોઈ રહ્યા છે અને બાપાની લાઈવ આરતીના દર્શન કરી રહ્યા છે. તો બાપા સીતારામ રાજેશભાઈ. વાળા દિનેશભાઈ બાપા સીતારામ. ભરતભાઈ પીપળિયા બાપા સીતારામ. મેહુલભાઈ ભોરણિયા. અતુલભાઈ સુડાસમા બાપા સીતારામભાઈ. જયસુખભાઈ રાઠોડ બાપા સીતારામ. વિકાસભાઈ વાઘેલા બાપા સીતારામભાઈ. મિત્રો જો અત્યારે કંઈક આવો બગદાણા ધામનો માહોલ છે અને ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે. આવતીકાલે બાપાની પૂનમ છે. વાળા દિનેશભાઈ.
કોડીનારથી આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ વાઘેલા કોહડાથી બાપા સીતારામભાઈ. કોહડા છે કે કોટડા કાંઈ ખબર નથી, પણ બાપા સીતારામ રાહુલભાઈ વાઘેલા, રાજુભાઈ વાઘેલા. જગદીશભાઈ મકવાણા રાજકોટથી બાપા સીતારામ. અતુલભાઈ ચુડાસમા પાલિતાણાથી બાપા સીતારામ. પિન્ટુ જાદવ બોરસદ આણંદ સારોલથી જોડાઈ ગયા છે આપણે યારે. કેતનભાઈ પરમાર જામનગરથી બાપા સીતારામભાઈ. ભાણવડથી નિલેશભાઈ પરમાર. મહુવાથી વિપુલભાઈ, મહુવા સુરત વિપુલ પટેલ બાપા સીતારામભાઈ. મૂળ દ્વારકા કોડીનાર દિવ્ય રમેશભાઈ બાપા સીતારામભાઈ. કમેન્ટ તો ગાય હાલવા મીડ્યા છે, પણ જે લોકોના નામ ભૂલાઈ જાય ખાસ માફ કરી દીધો. રાજુભાઈ વાઘેલા ખેડા જિલ્લાથી આપણી સાથે જોડાઈ ગયા છે. છલવાડા રાધનપુર દશરથભાઈ. જગદીશભાઈ ગોહિલ કુવાડવાથી આપણી સાથે જોડાઈ ગયા છે બાપા સીતારામભાઈ. અંકિતભાઈ રાબડિયા બાપા સીતારામ. કિરીટ કુંડિયા બાપા સીતારામ. મનુભાઈ બાપા સીતારામ. સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે રસિકભાઈ બાપા સીતારામ. મિત્રો, જે લોકો લાઈવ જોઈ રહ્યા હોય ખાસ વિડીયોને એકવાર શેર કરતા જજો, અને કમેન્ટમાં તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો, કારણ કે આપણે અત્યારે બાપાની લાઈવ આરતીના દર્શન કરી રહ્યા છીએ. તો તમે પણ દર્શન કરો અને તમારા સગાવાલા મિત્રોને પણ દર્શન કરાવો. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. વેલજીભાઈ પરમાર જામનગરથી જોડાઈ ગયા છે આપણે યારે. કેતન પરમાર બાપા સીતારામ. દિનેશભાઈ ભીડિયા બાપા સીતારામ. દશરથ ઠાકોર બાપા સીતારામ. જગવાન નિયમા દાહોદથી જોડાઈ ગયા છે. કાલાવડથી કિરટભાઈ કુંડિયા બાપા સીતારામભાઈ. સુરેશભાઈ મીઠાપરા બાપા સીતારામ. દીવથી પ્રમોદરાય મણિકાંત બાપા સીતારામભાઈ. ગોપાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે બાપા સીતારામભાઈ. રસિકભાઈ વસાણી. વેલજીભાઈ પરમાર સુરતથી રસિકભાઈ બાપા સીતારામ કે છે ભાઈ. રાજેશભાઈ આર ગોહિલ ગામ ટીમડી. ઉપડી ગામથી મુકેશભાઈ જોડાઈ ગયા છે આપણે યારે. દાહોદથી બાબુભાઈ બાપા સીતારામભાઈ. દયાબેન સાવલિયા ધારીની બાજુમાં દેવળા બાપા સીતારામભાઈ. સુરતથી અશ્વિનભાઈ બુસા જોડાઈ ગયા છે આપણે યારે. સોગઢથી જીતુભાઈ મકવાણા. બરોડાથી અનિલ મકવાણા. ટીંબડી ગામથી રાજેશભાઈ ગોહિલ. દીપસીભાઈ વાળા કોડીનારથી જોડાઈ ગયા છે. બાલ સાસણથી ઠાકોર વિક્રમભાઈ બાપા સીતારામભાઈ. દેવળા ગામથી દયાબેન સાવલિયા જોડાઈ ગયા છે આપણે યારે બાપા સીતારામ. વડોદરાથી નટુભાઈ કટુડિયા વડોદરાથી આપણી સાથે જોડાણા છે. મોરબીથી આરબી પટેલ રમેશભાઈ પટેલ બાપા સીતારામ. વાંકાનેરથી અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હરિભાઈ કથિરિયા ખીરસરાથી. બિલીમોરાથી દિનેશભાઈ બાપા સીતારામભાઈ. વડોદરાથી રમેશભાઈ પઢિયાર આપણી સાથે જોડાઈ ગયા છે. ગોકુળ ગૌશાળા બોરવાવથી બાપા સીતારામ. સુરતથી રસિકભાઈ વસાણી બાપા સીતારામ. આદિપુર કચ્છથી બાપા સીતારામભાઈ. નામ નથી વચાણું, માફ કરજો. મિત્રો, જે લોકો લાઈવ જોડાવે ખાસ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમે અને તમારા સગાવાલા મિત્રો પણ અત્યારે બાપાની આરતીના દર્શન કરી શકે. મનોજભાઈ ઝીંઝુડિયા ભાવનગરથી. લાલજીભાઈ વાઘેલા બાપા સીતારામ. રાજુભાઈ બારૈયા. અનિલભાઈ મકવાણા લાલજી. આરબી પટેલ. પનારા રમિયલ. દુધાત અરુણ. નિલેશ પટેલ રાજકોટથી જોડાણા છે બાપા સીતારામ. મયુર પંડિત બાપા સીતારામ. જનકભાઈ ગોહિલ કે છે ભાઈ બગદાણાથી. હવે બગદાણાથી પણ આપણે વિડીયો બધા લાઈવ જોઈ રહ્યા છે, કારણ કે જો લોકો થોડાક કામમાં હોય
તો એ બેઠા બેઠા બાપાની આરતીના દર્શન કરી રહ્યા હોય. દાહોદથી બાબુભાઈ કટારા જોડાણા છે આપણે યારે. ઓળેથી લાલાભાઈ બજાણિયા બાપા સીતારામ. નડિયાદથી ઘનશ્યામભાઈ જોડાણા છે આપણે યારે. રાયગઢથી પન્નારા રાયમલ બાપા સીતારામ. મનીષભાઈ છેલણા બોડા ગામથી જોડાણા છે ભાઈ. સુરતથી ભાઈ નામ વાંચવામાં થોડીક તકલીફ થાય છે કારણ કે કમેન્ટ એટલા બધા ફાસ્ટ ચાલે છે તો કોકનો નામમાં ભૂલ પડે તો માફ કરજો. રાજેશભાઈ સુરતથી જોડાણા છે. જીવનભાઈ રાધનપુરથી. મોરબીથી લગધીરભાઈ ઠાકોર આપણી સાથે જોડાણા છે. વિરેન્દ્રશ્રી રામભાઈ. રાયગઢથી રાયમલ પનાર આપણી સાથે જોડાણા છે. બહાદુરગઢથી નીતિનભાઈ આપણી સાથે જોડાણા છે. રાજેશભાઈ આર ગોહિલ. મારી યુટ્યુબ ચેનલનું નામ ગજબ ગુજરાત જ છે મિત્રો. ગજબ ગુજરાત યુટ્યુબ ચેનલ છે મારી, અને જેમાં 1 લાખથી વધારે આપણી યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે. તો જે લોકો લાઈવ જોઈ રહ્યા હોય ખાસ યુટ્યુબમાં જઈ અને ગજબ ગુજરાત ખાલી સર્ચ કરશો એટલે પહેલી આપણી ચેનલ આવી જશે. તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં પણ તમને બધા યાત્રાધામના માહિતીના વિડીયો જોવા મળશે. વિનેશભાઈ કણકોટથી જોડાણા છે આપણે યારે. ભાવનગરથી અમિતભાઈ. હોળી ગામથી લાલભાઈ બજાણિયા આપણી સાથે જોડાણા છે. રાઠોડ અમોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. બગદાણાથી કળસારિયા શરદ. રાજપીપળાથી રામભાઈ જોડાણા છે. પાલીતાણાથી તિલકભાઈ જોડાણા છે. બાબરાગીરથી ભાવેશભાઈ. મિત્રો કમેન્ટ ફાસ્ટ ચાલે છે, કોઈના નામ જો ભૂલાઈ જાય તો ફરી વખત લખી દેજો. રાજકોટથી નિલેશભાઈ પટેલ. નાની કડી ગામથી ભદ્રસિંહ ચૌહાણ. ભરતસિંહ ચૌહાણ આપણી સાથે નાની કડી ગામથી જોડાણા છે. નીતિનભાઈ બાપા સીતારામ. લગધીર ઠાકોર બાપા સીતારામ. BL મકવાણા સીતારામ. ભૂપતભાઈ આપણી સાથે જોડાણા છે બાપા સીતારામભાઈ. વિષ્ણુભાઈ મકવાણા બાપા સીતારામ. તુલસી ગજેરા બાપા સીતારામ. ખીરસરા હરિભાઈ કથિરિયા બાપા સીતારામ. દાહોદથી જસવંત બારી આપણી સાથે જોડાણા છે. ગ્વાલિયરથી અજય જાદવ. જ્ઞાનસિંહ રજાક બાપા સીતારામ. ભાવનગરથી જીતુભાઈ જોડાણા છે આપણે યારે. સંજયભાઈ ભાદરકા બાપા સીતારામભાઈ. રાજુભાઈ ભાવનગરથી જોડાણા છે આપણે યારે. ઉપલેટાથી કિશોરભાઈ દેલવાડિયા. જસદણથી જીનેશભાઈ. મિત્રો કમેન્ટમાં બાપા સીતારામ લખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે અને તમારા સગાવાલા પણ બાપાની લાઈવ આરતીના દર્શન કરી શકે. સુરતથી બાપા સીતારામ. રમેશભાઈ આપણી સાથે જોડાણા છે. રાયગઢથી રાયમલ પનારા. જીતુભાઈ ભાવનગર. ધ્રુવીબેનનું નામ બોલજો. ધ્રુવીબેન ગોહિલ બાપા સીતારામ. સુરતથી બાપા સીતારામ. અગ્રાવત રજનીશભાઈ બાપા સીતારામ. દીપકભાઈ ભારદવા રાજકોટથી જોડાણા છે. ભાવનગરથી રાજુભાઈ. બારૈયા વિક્રમભાઈ મેથળાથી જોડાણા છે આપણે અરે બાપા સીતારામ. ખાંભાગીરનું બોરાળા ગામ. મનસુખભાઈ કવાડ. જશવંત PC પટેલિયા બાપા સીતારામ. ભરતભાઈ મુનાભાઈ મિસ્ત્રી. ગણપતભાઈ ઠાકોર. રામજીભાઈ ભરવાડ. રામજીભાઈ ભરવાડ પટલાથી. વિષ્ણુભાઈ મકવાણા બાપા સીતારામ. હિતેશભાઈ નાગર. રામભાઈ આહિર. કમલેશ ભીલ. દિલીપ ચાવડા ધોરાજીથી જોડાણા છે. શૈલેષ રાઠોડ અમોદથી જોડાણા છે. સોમનાથથી HR ભાલિયા બાપા સીતારામ. વાંકાનેરથી અરવિંદ કમેજરિયા બાપા સીતારામભાઈ. માતા બાપા સીતારામ વિષ્ણુભાઈ મકવાણા. વિજયભાઈનો ભાઈ વિજયનાથનો ભાઈ દિલીપ મહારાજ સરસભાઈ. દિલીપભાઈ તમારા વિજયનાથ છે ને, એનો પ્રોગ્રામ એક આપણે મમતા ડિજિટલ યુટ્યુબ ચેનલમાં છે. બહુ વિડીયો આલેલો છે, તમે એકવાર નજર કરી લેજો મમતા ડિજિટલ વર્લ્ડ ચેનલ પર. ગોરાળાથી બાપા સીતારામ.
કારણ કે વિજયનાથનો પ્રોગ્રામ મેં લાઈવ કરેલો અને એના ઘણા વિડીયો પણ મેં નાખેલા છે અને બહુ પ્રેમ મળ્યો છે આપણે એ વિડીયો બધામાં. તો એકવાર બધા જઈને જોઈ લેજો. મમતા ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ છે આપણી. અમરનગરથી રાજેશ મકવાણા, સંજય મકવાણા, બાપા સીતારામભાઈ, તાપા ગોવિંદ, બાપા સીતારામ. હર્ષિતાબેનનું નામ બોલજો, રિહાણા છે. બાપા સીતારામ હર્ષિતાબેન. અમરનગર રાજેશભાઈ મકવાણા, લાલજીભાઈ પનારા, બાપા સીતારામભાઈ. તોરાણી દિલીપભાઈ ભાવનગરથી, બાપા સીતારામ. સંજયભાઈ મકવાણા, બાપા સીતારામ. સોમનાથથી HR ભાલિયા. જયસુભાઈ રાઠોડ, બાપા સીતારામ. BK રાઠોડ, બાપા સીતારામ. સંજય મકવાણા. બરાડ પરવીન, બાપા સીતારામભાઈ. છક્કમપરથી લાલજીભાઈ પનારા જોડાણા છે આપણે યારે. દક્ષા ડોબરિયા બહાદુરગઢથી જોડાણા છે, બાપા સીતારામ. સોમનાથ ફરવા આવો ભાઈ, જરૂરથી ભાલિયાભાઈ. આપણે એકવાર સોમનાથ આવી ગયા છીએ ને ફરી વખત ક્યારેક આવી તો જરૂરથી આવી જઈશું. અનિરુદ્ધસિંહ સેહાણ તરફથી, બાપા સીતારામ. KH ભાલિયા, જય બાપા સીતારામ. દિલીપભાઈ ભાવનગરથી જોડાણા છે, બાપા સીતારામ. કમલેશભાઈ, કિશોરભાઈ દેલવાણિયા, કમલેશભાઈ, બાપા સીતારામભાઈ. ઉપલેટાથી ધર્મેશભાઈ દેલવાડિયા જોડાણા છે અને ભાવનગરથી બાપા સીતારામભાઈ. સમાડીથી બાપા સીતારામ બોલે છે સંજયભાઈ મકવાણા. ઉપલેટાથી નીતાબેન દેલવાડિયા, કિશોરભાઈ દેલવાણિયા, બાપા સીતારામભાઈ. મિત્રો, જે લોકો લાઈવ જોઈ રહ્યા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી તમારા સગાવાલા પણ આ વિડીયો લાઈવ જોઈ શકે. અને અત્યારે બાપાની સ્તુતિ શરૂ છે, તો બાપાની સ્તુતિના પણ તમે પાન કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ જરૂરથી લખી દેજો. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ કમેન્ટમાં લખી દેજો. તુલસી ગજેરા રૂપાવટીથી, બાપા સીતારામ. કસકોલિયાથી, બાપા સીતારામ. કરકોલિયા કે કસકોલિયા ભાઈ, માફ કરજો. આજે વિજયભાઈને ત્યાં મિત્રો કમેન્ટ ફાસ્ટ હાલે છે, વાંચી નથી એક તો, પણ માફ કરી દેજો. HR ભાલિયા, મને પર્સનલ મેસેજ કરો. તમને કમેન્ટમાં નંબર હું ના આપી શકું, પણ તમે મને પર્સનલમાં મેસેજ કરો એટલે હું તમને નંબર મૂકી દઈશ. બારૈયા નરેશ, બાપા સીતારામ. મકવાણા ભૂપતભાઈ, બાપા સીતારામ. ભરત નાગરિયા, ભૂપતભાઈ, બાપા સીતારામ. વિરમ ગોહિલ, બાપા સીતારામ વડોદરાથી જોડાણા છે. ગુણવંતભાઈ સોલંકી, બાપા સીતારામ. હર્ષા બારૈયા, બાપા સીતારામ. વોરા રમકુભાઈ, બાપા સીતારામ. શક્તિસિંહ ગોહિલ, બાપા સીતારામ. દયાલાલ નકુમ, બાપા સીતારામ. ઘનશ્યામ વાલા. કિશોરભાઈ દેલવાણિયા, બાપા સીતારામ. દિલીપ ચૌહાણ. કૈલાસબેન ચૌહાણ કડીથી. અમરગીરી બાપુ આશ્રમ, કિશનભાઈ ગરાળ. અમરગીરી બાપુ હમણાં, કિશનભાઈ હમણાં હું આવ્યો હતો. આપણે પેલું કયું ગામ, એક મેળો હતો ને હમણાં ટૂંક સમય, હું નામ ભૂલી ગયો, ત્યાં આવ્યો હતો હું અને ત્યાંથી પણ આપણે લાઈવ કર્યું હતું. સોમનાથ આવો ત્યારે સોમનાથમાં જ મેનેજર છે HR ભાલિયા. જરૂરથી મળશું ભાઈ તમને. વાળુગઢથી બારૈયા નરેશભાઈ. શૈલેષભાઈ જાની, સુરતથી, બાપા સીતારામ. વિપુલ મંદાણી. શાંતિલાલ સટોલા. મુન્નાભાઈ મિસ્ત્રી, બાપા સીતારામ. સામખિયાળીથી જોડાણા છે આપણે. મિલન સવાણી, બાપા સીતારામ. દિનેશભાઈ વસાવા, બાપા સીતારામભાઈ. લાલભાઈ પંડ્યા હળિયાદથી આપણી સાથે જોડાણા છે. લાલા હળિયાદ. સોલંકી સંજયભાઈ, બાપા સીતારામ. મિલનભાઈ સવાણી. ધીરુભાઈ રાયપરા. હિતેશભાઈ વાઘેલા ધજડી ગામથી જોડાણા છે. ખમીદાણાથી દિલીપભાઈ. મકવાણા ભૂપતભાઈ. રાતાવેર તાલુકો હળવદ મોરબી, બાપા સીતારામભાઈ. લાલજીભાઈ ઠાકોર, બાપા સીતારામ. અશોકભાઈ વાઘાણી, બાપા સીતારામ.
હરેશભાઈ પરમાર, પંકજ દેલણિયા, પિયુષભાઈ રિસાઈ ગયો. પિયુષ રિસાઈ ગયો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, રિસાવાનું નહીં. બાપા સીતારામ પ્રેમથી લખી દો, હાલો જલ્દી ફટાફટ. ગૌતમ ખાચર વાપીથી, ભરતભાઈ નારીગરા આપણી સાથે જોડાણા છે, બાપા સીતારામ લખે છે. અને રાજેશભાઈ ગોહિલ, સાબભાઈ માની જય કામ ટીબડીથી, રાજેશભાઈ સાબભાઈ માની જય બોલાવે છે. દિલીપભાઈ મહારાજ બગદાણા છે, હા બગદાણાથી લાવ્યું છું અત્યારે. અને વિડીયોને શેર ખાસ કરી દેજો બધા, જેથી કરીને તમારા સગાવાલા પણ વિડીયો જોઈ શકે. દિનેશભાઈ સોલંકી, બી લખા, ભૂપતભાઈ પડશાલા સુરતથી, બાબરાથી ગૌતમભાઈ ખાચર, બાપા સીતારામ, શિવાંશ સરવૈયા, બાપા સીતારામ, પરેશભાઈ જયસ્વાલ, બાપા સીતારામભાઈ, ભૂપતભાઈ પાડશાલા સુરતથી, બાપા સીતારામભાઈ, વડોદરાથી કમલેશભાઈ સોલંકી, બાપા સીતારામભાઈ. HR ભાલિયા કહે છે ભાઈ કાલે ડુંગળી દેવા આવવાના છે મહુવામાં, તો બગદાણા આવો ત્યારે જરૂરથી મળજો ભાઈ. અમીર મેર બગદાણાથી, બાપા સીતારામ, ગઢડકા ગાધકડાથી, સોરી નામ નથી વંચાણું, ગાધકડાથી એક ભાઈ આપણી સાથે જોડાણા છે, પંકજભાઈ દેલણિયા. વિજયને ખાજે બગદાણા છે, વિજય આજે બગદાણા છે, હા વિજયભાઈ બગદાણા છે આજે જરૂર. સુરતથી જગદીશભાઈ મોરડિયા, કામળિયા બાબુ આહિર, વિજયસિંહ ગોહિલ, બાપા સીતારામ, ઉપલેટાથી પ્રદીપ ભીમબા, જેતપુરથી અમીર મેર, બાપા સીતારામ. વિજયનાથ આજે બગદાણા છે, દિલીપભાઈ મહારાજ કહે છે, જરૂરથી મળીશું આપણે એને. ભૂપતભાઈ કહે છે કે કાલે પૂનમ ભરવા આવવાના છે, જરૂરથી ભાઈ આવજો, બાપા સીતારામ તમને. લાલજીભાઈ ગોયલ, બાપા સીતારામ, મનજીભાઈ સાગઠિયા, બાપા સીતારામ, ઘનશ્યામભાઈ, બાપા સીતારામ, વિપુલભાઈ વાઘેલા, બાપા સીતારામભાઈ. મિત્રો વિડીયોને શેર કરી દો, જેથી કરીને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાતા જાય અને બાપાની લાઈવ આરતીના દર્શન કરી શકે. અત્યારે બાપાની સ્તુતિ શરૂ છે, ટૂંક જ સમયમાં બાપાની આરતી પૂરી થઈ હતી અને સ્તુતિ પછી જો આ બધા લોકો દર્શનાર્થે આવી રહ્યા છે, જુઓ તમે કેટલી સંખ્યામાં લોકો દર્શને આવે છે અત્યારે. તો એ લોકો બાપાની આરતીના દર્શન કરી અને પછી પ્રસાદી લેવા જશે. પ્રકાશ પટેલ, બાપા સીતારામ, મિલન સેદાણી, બાપા સીતારામ, પ્રવીણ વારુ, બાપા સીતારામ, પરેશભાઈ જયસ્વાલ, અમીર મેર, બાપા સીતારામ, ANPP, નિલેશભાઈ બલદાર, બાપા સીતારામ, નરેશભાઈ પરમાર, બાપા સીતારામ. શિવરાજપુર, બાપા સીતારામ, રાજેશભાઈ મકવાણા જોડાણા છે આપણે, ઝીંગવાડિયા, બાવસનભાઈ, બાપા સીતારામ, સુરેશભાઈ મકવાણા, ગોળાભાઈ વાઘાણી, સુરેશભાઈ, કિશનભાઈ ઠાકોર, પ્રફુલ્લ હિરપરા, મહેશ આહિર, લાલજીભાઈ ગોયલ, સંજયભાઈ પરમાર, પ્રદીપ ભીમબા. મારું ગામ ભાઈ બગદાણા નથી, મારું ગામ ટાણા પાછે વરલ છે, સિહોર તાલુકો. પણ હું દર પૂનમે અહીંયા આવું અને મારો અહીંયા એક ધંધો છે, હું ધંધા માટે આવું છું. અને ખાસ આપણે યુટ્યુબ પણ કરીએ છીએ અને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું. તો દરેક પ્લેટફોર્મ પર મારા વિડીયો હું નાખતો રહું છું. તો જ્યારે પણ બગદાણા આવું ત્યારે અવશ્ય લાઈવ કરું જ છું. પ્રદીપભાઈ ભીમભાગે છે ભાઈ, મારું ગામ બગદાણા નથી પણ હું અહીંયા એક ધંધારથી આવું છું. દણોની, તાલુકો પાદરા, હિતેશ, બાપા સીતારામ, હિતેશભાઈ મકવાણા, સંજયભાઈ પરમાર, પરેશભાઈ જયસ્વાલ,
ભીમાશ્રી ચાવડા બાપા સીતારામ, હિતેશભાઈ કોઠિયા, રોજાસરા કલ્પેશ ધ્રુભણિયાથી જોડાણા છે બાપા સીતારામ, જેતપુરથી અમીર મેર, સુનિલ રાજગોર બાપા સીતારામભાઈ, સેતુભા કારડિયા રાજપૂત બાપા સીતારામ. મિત્રો વિડીયોને શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય. અને જો આ લોકો બધા સેવા માટે આખો દિવસ સેવા કરતા હોય, અત્યારે ઘરે જાય છે અને બીજા સેવા મંડળો પણ ઘણા આવે છે. અને જો અત્યારે બગદાણા ધામમાં ભક્તોની આવક શરૂ થઈ ગઈ છે, કારણ કે આજે 14ની રાત્રિએ લોકો ચાલીને પણ આવતા હોય બગદાણા, અને અત્યારે બાપાની આરતીના દર્શન કરી અને પ્રસાદ લેવા જશે. અને ત્યારબાદ અહીંયાથી આગળ જે રસ્તો જાય છે તે નંદીગ્રામ અને ગોપાલગ્રામ 2 ધર્મશાળા આવેલી છે, ત્યાં એ લોકો આરામ કરશે. ઝાલાવડિયા બાવસનભાઈ ગારિયાધારથી બાપા સીતારામ, જયસુખભાઈ રનેરા બાપા સીતારામ, ઈશ્વરભાઈ પરમાર બાપા સીતારામભાઈ, પરમાર વિજયસિંહ બાપા સીતારામ, માલતી ગગિયા બાપા સીતારામ. મિત્રો તમારા ગામનું નામ જરૂરથી લખો જેથી કરીને અહીંયા તમારી હાજરી નોંધાઈ જાય અને તમારું નામ પણ હું વાંચી દઉં, એટલે બગદાણા ધામમાં અને બાપાની આરતીમાં તમારે અહીંયા હાજરી નોંધાઈ જાય. દિનેશભાઈ ભોઈરાજ, મહેશભાઈ સોવટિયા, CM ઢોલરિયા, રમેશભાઈ રાઠવી, ગગજીભાઈ મેર, બધાને બાપા સીતારામભાઈ અહીંયાથી બગદાણા ધામમાંથી બોલું છું. અને અહીંયા બાપા સીતારામ હું બોલું એટલે તમારી હાજરી પણ અહીંયા નોંધાઈ જાય અને બાપા સીતારામ સામે તમારું નામ બોલાઈ જાય. એટલે ભાઈ વાલમ ધામથી ગારિયાધાર, સેતુભા કારડિયા, વાલમરામ બાપુ, જરૂરથી ભાઈ ત્યાં એકવાર દર્શને આવવાની ઈચ્છા છે વાલમરામ બાપુના આશ્રમમાં. બહુ નામ સાંભળ્યું છે વાલમરામ બાપુનું, આપણે ત્યાંનો વિડીયો પણ એક બનાવવો છે. ટાણામાં દિલીપભાઈના દોસ્ત વિનુભાઈ કારખાનું હાંકે છે, જરૂરથી ભાઈ હાંકતા હોય. અજયભાઈ ડોડિયા અમરાપુર ગીરથી, ગીર સોમનાથથી આહિર મહેશભાઈ ગીર સોમનાથથી જોડાણા છે. ગાંગડાથી જાદવ ભરત. બગદાણામાં ભાઈ ઠંડી તો પડે છે કમલેશભાઈ, બહુ પડે છે. પરેશભાઈ જેસવાલ મોરબીથી, ધર્મેશ રાજગોર, રામજીભાઈ ગજેરા ગુજરિયા, લાલજી કુમાર, CM ડોલરિયા કુકાવા ગામથી જોડાણા છે. બાવળાથી શૈલેષ બેલદાર, માનપુરાથી કેવી ઠાકોર, અમરાપુરથી અજય ડોડિયા, વિજયભાઈ નાકરાણી ગુજરિયા, લાલજી કુમાર, શૈલેષભાઈ બેલદાર, બધાના બાપા સીતારામ. જંબુસરથી આપણી સાથે સુરેશભાઈ મકવાણા જોડાણા છે. અમરેલીથી પ્રણવ જોશી, હરેશભાઈ સોવટિયા બાપા સીતારામ, કિશનભાઈ પટેલ બાપા સીતારામ, કાંતિભાઈ ઠાકોર, ભદ્રેશભાઈ નંદોડિયા વલભીપુરથી બાપા સીતારામભાઈ, અલ્પેશભાઈ આપણી સાથે જોડાણા છે બાપા સીતારામભાઈ. વિજયનાથ બાપુ, સરસ ઓરિજિનલ આઈડીથી કમેન્ટ કરી હો ભાઈ વિજયનાથ ભાઈ. મિત્ર એક સરસ કલાકાર છે વિજયનાથ બાપુ, તમે એકવાર મમતા ડિજિટલ યુટ્યુબ ચેનલ પર જોઈ લેજો, મમતા ડિજિટલ વર્લ્ડ. એમાં આખો એમનો પ્રોગ્રામ છે જે લગભગ હું એમ કહું કે 1-2 પ્રોગ્રામ પહેલાં હશે, પણ આપણા આ પ્રોગ્રામ પછી એમના બધા વિડીયો બહુ વાયરલ થયા છે. તો વિજયનાથ બાપુ સરસ સંતવાણી કરે છે, એકવાર જરૂરથી જોઈ લેજો બધા મમતા ડિજિટલ યુટ્યુબ ચેનલ પર. સુરતથી મનુભાઈ માલણકિયા, ભૂપતભાઈ મેવાણી બાપા સીતારામ, ભરતભાઈ માધાણી રાજકોટથી, વાલમધામ ગારિયાધારથી, જીંદવાડિયા બાવસનભાઈ બાપા સીતારામ, અલ્પેશભાઈ માળિયાદ,
પંચમહાલથી બાપા સીતારામ, હરેશભાઈ ઠાકોર, ચાવડા પ્રતીક, ભરૂચથી સુરેશભાઈ મકવાણા, શાંતિલાલ કુબાવત, અરવિંદ બાબરિયા, રમેશભાઈ વસાવા, બધાના બાપા સીતારામભાઈ. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે ધીમે ધીમે બાપાની આરતી પૂરી થઈ છે એટલે ભક્તો મંદિર પરિસરથી બહાર નીકળ્યા છે. અને જો અત્યારે ભક્તોની આવક શરૂ જ છે, કારણ કે બધી ટ્રાવેલ્સ દૂર ગામથી આવતી હોય તો અત્યારે પહોંચે છે અહીંયા અને સંધ્યા ટાણે બાપાના દર્શન કરે છે. વિજયનાથ બાપુ આજે બગદાણામાં છે. જે લોકો આવો એ ખાસ આશ્રમ પરિસરમાં જ તેઓ સંતવાણી કરતા હોય છે. તો જે લોકોને દર્શન કરવા હોય, જે લોકો દર્શન કરવા માટે બગદાણામાં આવે તો વિજયનાથ બાપુના પણ એકવાર સંતવાણી સાંભળજો, તમને બહુ મજા આવશે. અને કુતિયાણા રામનગરથી માલદે ગગિયા, ગીગાપી ભમ્મર, બાપા સીતારામ, બગદાણામાં રાત્રે રૂમ મળશે. જરૂરથી ભાઈ રૂમ પણ મળી જાય અને તમને બહાર પણ સુવાની એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં બગદાણામાં લોકો આવી જાય પણ તેમને દરેક માટે રૂમ મળી જાય છે. અને જો તમારે પ્રાઇવેટ રૂમ લેવો હોય તો જો અહીંયા સામે છે બાપા સીતારામ ગેસ્ટ હાઉસ છે, અહીંયા બંડુલી ગેસ્ટ હાઉસ છે, ત્યાં પણ તમને રૂમ મળી જશે. તો એ લોકોના બુકિંગ પણ અહીંયા થાય છે. જો આ સામે મંડુલી છે અને અહીંયા નીચે જોઈ લો આ બાપા સીતારામ છે, એ સોડા સેન્ટર છે, ત્યાં તમને બાપા સીતારામ ગેસ્ટ હાઉસનું બુકિંગ મળી જાય છે. રામપરા ધૂન મંડળ આપણી સાથે જોડાણું છે. પાદરા વડોદરાથી બાપા સીતારામ કહે છે ભાઈ, મોટા ખોટવડાથી જબરાભાઈ સોહલા, ભૂપતભાઈ બાપા સીતારામ, હસમુખભાઈ સવાણી બાપા સીતારામ, હસમુખભાઈ સવાણી બાપા સીતારામ, પંજાબસિંહ સોહણ બાપા સીતારામ, નારણ કે ઠાકોર દેગામથી રાધનપુર બાપા સીતારામભાઈ લખે છે તેઓ. અત્યારે મિત્રો જો આવો કંઈક માહોલ છે બગદાણા ધામનો. આ અત્યારે જો તમારે સુરત સાઈડ અથવા નવસારી સાઈડ જવું હોય તો તમને આ છેલ્લી બસ મળે. અત્યારે સમય થયો છે 7 વાગ્યાનો. અરસામાં તમને અહીંયાથી સુરત નવસારી સાઈડ તમારે જવું હોય તો જો આ એસટી બસ છે સરકારી, તે તમને મળી જાય. અત્યારે તમારે દરરોજ અહીંયાથી મુકાય છે. ગજેરા મેહુલ બાપા સીતારામ. અને મિત્રો જો અત્યારે આ બાપાનું રૂડું મંદિર છે. બામસણા ગીરથી ભરતભાઈ જાદવ જોડાણા છે. બાપાનું રૂડું મંદિર છે. આ મંદિરનો ગેટ છે. અને વિજયનાથ બાપુના ઓફિશિયલથી ભાઈ મેસેજ આવ્યો છે કે એમની પાર્ટીમાં થોડાક ફોલોવર વધે તો જરૂરથી ભાઈ વિજયનાથ બાપુને ફોલો કરજો તમે બધા, કારણ કે બહુ સરસ સારા એવા કલાકાર છે. અને રિયાન બારૈયા બાપા સીતારામ, હરસુખભાઈ કોરઠ બાપા સીતારામ, સોનલબેન સુરતથી બાપા સીતારામ લખે છે, મનુભાઈ માલંકિયા બાપા સીતારામ, ગણપતભાઈ અંજારથી જોડાણા છે આપણી સાથે બાપા સીતારામ, ભાવેશભાઈ હિરાણી બાપા સીતારામ વાલા. મિત્રો વિડીયોને શેર કરી દો જેથી કરીને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય. અને અત્યારનો બગદાણા ધામનો હાલનો માહોલ તમને બતાવું. હમણે ટૂંક સમય પહેલાં જ બાપાની આરતી પૂરી થઈ છે અને આરતી પૂરી થયા બાદ લોકો જો દર્શન કરીને સીધા ભોજનશાળા તરફ જશે. અને ઘણા લોકો આ બાજુ થોડીક નાની એવી બજાર આવેલી છે, રમકડા બજાર, ત્યાં પણ લોકો જતા હોય. ભાવેશભાઈ હિરાણી બાપા સીતારામભાઈ, ભાવેશભાઈ હિરાણી કહે છે અંદર જાઓ. તો જે લોકો ભાઈ બાપાના દર્શન કરવા માગતા હોય તો આપણે અંદર જઈને તમને બાપાના દર્શન કરાવીએ, કારણ કે આશ્રમ પરિસરમાં આજે થોડોક સમય છે તો તમને આશ્રમ પરિસરના પણ દર્શન કરાવું. તો જોડાયેલા રહેજો. અને હું અત્યારે આ લાઈવ થોડુંક એન્ડ કરું છું. મંદિર પરિસરમાં જઈ અને ફરી વખત હું લાઈવ થઈશ. તો જે લોકો લાઈવ જોવા માગતા હોય ખાસ આપણા ગજબ ગુજરાત પેજને ફોલો કરી લેજો અને ફરી વખત આપણી સાથે જોડાઈ જાઓ તો તમને મંદિર પરિસરનો અંદરનો નજારો પણ બતાવું. અત્યારે જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ ખાસ
બીજી વખત હું જે લાઈવ કરું એમાં ખાસ જોડાઈ જજો, કારણ કે તમને મંદિર પરિસરના પણ દર્શન કરાવું અને બગદાણા ધામના પણ દર્શન કરાવું છું. તો જે લોકો લાઈવ જોવા માગતા હોય બગદાણા ધામને, એ લોકો ખાસ લખી જ દેજો બાપા સીતારામ. અને ફરી વખત લાઈવ હું થાઉં છું, અત્યારે લાઈવ એન્ડ કરું છું અને ફરી વખત અત્યારે તરત જ લાઈવ થવાનો છું. તો જલ્દીથી જોડાઈ જજો અને વિડીયોને શેર કરી દેજો. સૌને બાપા સીતારામ. ચાલો 5 જ મિનિટમાં પાછો લાઈવ થાઉં છું અને મંદિર પરિસરમાં જઈને તમને જો અહીંયા ગેટ છે ત્યાં જઈને ફરીથી લાઈવ કરું છું, કારણ કે આપણે ઘણા સમયથી લાઈવ છીએ અત્યારે. તો એ લાઈવને આપણે એન્ડ કરીએ અને ફરી વખત લાઈવ થાઉં છું. તો જે લોકો લાઈવ જોડાવે ખાસ વિડીયોને શેર કરી દેજો. બાપા સીતારામ બધાને.